તમાકુના ટેક્સ વધારાને લઈને આણંદના વેપારીઓ અને ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। આણંદ જિલ્લામાં તમાકુ પકવતા ખેડૂતોએ 1.5 લાખ હેક્ટરમાં તમાકુનું વાવેતર કર્યું છે, જ્યારે ચરોતરમાં દેશી લાલ, કલકત્તી લાલ, દેશી કાળુ, કલકત્તી કાળુ 4 પ્રકારની તમાકુની ખેતી થાય છે। કેન્દ્ર સરકારે અગાઉ તમાકુની પ્રક્રિયા માટે 28% ટેક્સ લાગ્યો હતો। હવે સરકાર 65% કરવાનું વિચારી રહી છે, જે તમાકુ પકવતા ખેડૂતો અને વેપારીઓ માટે જોખમી સાબિત થશે। તાજેતરમાં સરકારની તમાકુ અંગેની નીતિથી ખેડૂતો પરેશાન છે। ટેક્સ, જીએસટી, સેન્ટ્રલ એક્સાઇઝની ડ્યુટી આ બધું સતત વધી રહ્યું છે, જેથી વેપારીઓને પણ તમાકુનો વેપાર કેવી રીતે કરવો તે પ્રશ્ન ઊભો થયો છે। દર વર્ષે તમાકુની કાપણી વખત એટલે કે હાર્વેસ્ટિંગ વખતે સરકારના નવા નવા નિયમો આવે। ઓલરેડી પહેલાં 18% જીએસટી હતો, હવે સરકારના નવા નિયમ પ્રમાણે કંઈક ટેક્સ વધારવાનો છે, એક્સાઇઝ ડ્યુટી વધારે। હવે ઓલરેડી ખેડૂતો તો અત્યારે નિરસ છે જ કે અત્યારે કોઈ દલાલ કે વેપારી તમાકુનું કાપણીનો ટાઈમ આવે છે એટલે કોઈ લેવા તૈયાર નહીં। મેન્યુફેક્ચરિંગ કરે છે અને એમની પડીકી વેચે છે, એની પર ટેક્સ છે જ। તો આજે જબરજસ્તી 28% ટેક્સ વેપારી પર લાદી દીધો છે અને હવે 40% કરવા જઈ રહી છે। ઉપરથી એક્સાઇઝ અને સેસનું પણ ભારણ છે। તો આ પરિસ્થિતિની અંદર તમાકુના વેપારીઓએ પણ વેપાર કેવી રીતે કરવો અને એનું સોલ્યુશન કેવી રીતે લાવવું એ ખબર નથી પડતી। ડાંગમાં દુષ્કર્મનો ભોગ બનેલા સગીરાને ન્યાય માટે રજૂઆત। ડાંગ સ્વરાજ આશ્રમ શાળામાં 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મની ફરિયાદમાં આરોપીને કડક સજા માટે ગામ લોકોની કલેક્ટરને રજૂઆત। પીડિતાને ન્યાય માટે ધારાસભ્ય વિજય પટેલ સાથે ગામ લોકોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। ધારાસભ્ય વિજય પટેલે કહ્યું કે આ ડાંગ જિલ્લા માટે દુઃખદ અને કલંકિત ઘટના, આરોપીને કડક સજા થાય એ માટે જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં કરીશું। તો સાંસદ ધવલ પટેલે દોષિતોને કાયદાની જોગવાઈ મુજબ કડકમાં કડક સજા મળે તે માટે પ્રશાસનને તાત્કાલિક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવા તાકીદ કરી છે। ખૂબ આક્રોશ છે કે આ ડાંગ માટે ખૂબ ખરાબ ઘટના બની છે, ત્યારે આ ડાંગના તમામ લોકોએ એક નિર્ણય કર્યો છે કે જે પણ વ્યક્તિએ આ ખરાબ દુષ્કર્મ કર્યો છે એવા ને એને સજા મળવી જોઈએ અને જે દીકરી છે દીકરીના પરિવારને પણ ન્યાય મળવો જોઈએ। એસપી મેડમને ખાસ મેં સૂચન આપ્યું છે અને એમને વિનંતી પણ કરી છે કે આ કેસમાં આરોપીઓને કડકથી કડક સજા થાય અને જલ્દીથી જલ્દી સજા થાય એના માટે પૂરી જોગવાઈ અને કાર્યવાહી કરવાની છે। આમાં કોઈ પણ જાતની બાંધછોડ અમે ચલાવી દેવામાં આવશે નહીં। અમરેલીમાં એક સાથે 14 સિંહ દેખાયા। ધારીના જંગલ કાંઠાના ગામમાં 14 સિંહનું ટોળું, વાઘાવડી ગામ નજીક 14 સિંહ એક સાથે દેખાયા। તો શિકારની શોધમાં નીકળેલા સિંહો ગામ તરફ નજરે પડ્યા। સિંહોના ટોળાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો શિકારની શોધમાં આ સિંહો નીકળ્યા હતા। સિંહનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। લોકોમાં ડરનો માહોલ। ધારીના જંગલ કાંઠાના ગામમાં 14 સિંહોનું ટોળું એક સાથે જોવા મળ્યું છે। તો અમરેલીમાં એક સાથે 14 સિંહ દેખાયા છે। જે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો, 14 સિંહોનું ટોળું ગામ તરફ જતું જોવા મળ્યું। શિકારની શોધમાં જે ટોળું છે તે જોવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર સિંહના ધામા એકવાર ફરી કેદ થયા છે। 4 પગનો આતંક। તો જૂનાગઢ રહેણાંક વિસ્તારમાં સિંહોની અવરજવર। સિંહ પરિવાર શિકાર કરવામાં નિષ્ફળ। કામદાર સોસાયટી વિસ્તારની ઘટના। 3 સિંહોએ 2 પશુને નિશાન બનાવ્યા। પશુએ સિંહનો સામનો કરતા સિંહ શિકાર કર્યા વગર ભાગ્યા હતા। જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરાથી સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે। શહેરના રાજીવનગર વિસ્તારમાં સિંહણે શિકાર કર્યાનો વિડીયો વાયરલ થયો છે। એક રહેણાંક મકાન પાસે જ સિંહણે એક ગાયનો શિકાર કરી સ્થળ પર જ મિજબાની માણી હતી। આ બનવા સમયે ઘરમાં બેઠેલા લોકોએ સિંહણના શિકાર કરવાની ઘટનાનો નજારો જોયો। અવારનવાર શિકારની શોધમાં સિંહો આવી ચડે છે રેવન્યુ વિસ્તારમાં। તો બીજી તરફ ગીર સોમનાથના ઉનામાં ખૂંખાર દીપડા સામે પિતા અને પુત્ર જંગે ચડ્યા હતા। અન્ય સમાચાર રાજકોટથી જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનનો મામલો। સ્થાનિકોએ કલેક્ટર કચેરીમાં નાખ્યો પડાવ। કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં અસરગ્રસ્તો પહોંચ્યા।
નાડોદાનગર, રાધાકૃષ્ણ પાર્ક, જંગલેશ્વર સોસાયટી, એકતાનગર સહિતની સોસાયટીઓના લોકો પહોંચ્યા હતા. સ્થાનિકોએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં વ્યક્ત કરી હતી પોતાની વ્યથા. રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારને જે અંતિમ નોટિસ આપવામાં આવી છે તે વિવાદ છે તે હવે વધુ ઘેરો બન્યો છે. અત્યારે મોટી સંખ્યામાં જંગલેશ્વર વિસ્તારના લોકો છે તે અત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે. અહીંયા અત્યારે જે મહિલાઓ છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે મોટી સંખ્યામાં આ જે છે મહિલાઓ અત્યારે અહીંયા પહોંચી છે અને મહિલાઓ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને હાલ આ જે મહિલાઓ છે તે મહિલાઓને અંતિમ નોટિસ જે છે એ આપવામાં આવી છે. અત્યારે અહીંયા જે બેનર છે બેનરમાં પણ સ્પષ્ટ રીતે લખ્યું છે કે 35,000 લોકોના ભવિષ્યનું શું. ક્યાંક ને ક્યાંક આ મહિલાઓની પણ માંગ છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. બેન, શું તમારી માંગ છે? અત્યારે તમે બેનર પણ મારી વાત સરકારી જગ્યા છે ને, મારી વાત હમણાં સરકારી જગ્યા છે ને એ લઈ જાય, અમને કોઈ વાંધો નથી, પણ અમને સહાય દે અને જગ્યા હાટે જગ્યા દે. અમારો દેર રહ્યો ને પેલી નોટિસ માં ભેગો હતો, અત્યારે મારા દેર ગુજરી ગયા, આ ઉપાધિમાં પાણીમાં ડૂબીને ગુજરી ગયા. આ 2 દીકરા છે, આનો પેટ જો છોકરાનો, આ માં એનું પૂરું કેમ કરે? આ માં કોઈ 20 વર્ષની ઉંમર છે, આ દીકરીને મા બાપ નથી, કોઈ નથી. શું કહેશો, કેવી તકલીફ છે? અત્યારે તકલીફ અમારે બહુ જ છે. જો અમારે પપ્પા વહી ગયા, પેલી નોટિસ આવી ને પાણીમાં ધૂપકો માર્યો ને તો ડૂબી ગયા. અત્યારે કોઈ નથી મારી પાસે, હું એકલી છું. મારે આ છોકરા હે અમારે સરકાર એમ કે પાડી નાખો, કે તો પાડે તો હામ અમને કઈ દેવું તો પડે ને એમ. અત્યારે અમે તો અનશન ઉપર બેસી જાય અને અમે ગમે ત્યારે અમને અમારી જમીનની જંત્રી ભરવા થઈ રહે. હું 47 વર્ષથી અહીંયા રાજકોટમાં, મારો જન્મ જંગલેશ્વરમાં છે સાહેબ. મારી દીકરી SSCમાં અત્યારે ભણે છે, એ માનસિકમાં આવી ગઈ છે સાહેબ. અને આટલા હું વેરા બિલ, લાઇટ બિલ આજ વર્ષોથી ભરી છે. અમારા જૂના લાઇટ બિલ ને બધું અમે રજૂઆત કરેલી છે સાહેબ. અમને જંત્રી આપો, અમને આશરો આપો, અમને વૈકલ્પિક વ્યવસ્થા આપો. અને બધા આટલા વર્ષોથી અમે પબ્લિક રહીએ છીએ. અમારી આ માંગ છે કે કલેક્ટર સાહેબ પબ્લિક માટે જે અત્યારે મોટી સંખ્યામાં લોકો છે તે ભેગા થયા છે અને અત્યારે આ તમામ લોકોની એક જ માંગ છે કે તેમને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે, ત્યારબાદ તેઓ ખાલી કરશે. અત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જે છે ધરણા પર પણ લોકો બેઠા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો પાટણ પાલિકાની મળેલી સામાન્ય સભા તોફાની બની રહી છે. સામાન્ય સભા ચાલી રહી હતી તે સમયે ચીફ ઓફિસર